અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડીને મોટો ફટકો। આરોપી રશીદ ખાને આગોતરા જામીન માટે અરજી કરી હતી। આગોતરા જામીનની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી। રશીદ ખાન બોગસ આયુષ્માન કાર્ડ કૌભાંડનો આરોપી છે। 1500 જેટલા ખોટા કાર્ડ આરોપીએ બનાવ્યા હતા। કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે પોલીસ હાજરી જરૂરી હોવાનું કોર્ટે નોંધ્યું। આગોતરા જામીન આપી નહીં શકાય તેવું કોર્ટે નિર્દેશ આપ્યા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી। રાહુલ, રશીદ ખાન જે આ કૌભાંડમાં સંડોવાયેલો હતો, આગોતરા જામીન અરજી તેની હાલ ફગાવી દેવામાં આવી છે, શું અપડેટ? બિલકુલ, જે પ્રકારે ખ્યાતિ ખાન કૌભાંડ જે બોગસ આયુષ્માન કાર્ડ કઢાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું તેમાં જે કાર્ડના જે મુખ્ય આરોપી જે છે આરોપી જે બિહારનો હોવાનું સામે આવ્યું હતું। તેમાં મોહમ્મદ રાશિદ ઉર્ફે રશીદ નામનો જે નાસ્તો ફરતો આરોપી છે તેને કોર્ટની અંદર આગોતરા જામીન માટે જે અરજી છે તે કરવામાં આવી હતી। જોકે કોર્ટ દ્વારા કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે પોલીસની હાજરી જરૂરી હોવી ખૂબ જરૂરી છે ને સાથે તેને આગોતરા જામીન આપી શકાય નહીં તેવી માહિતી જે છે કોર્ટ દ્વારા કરવામાં આવી હતી। એટલે ખ્યાતિ કાર્ડના મુખ્ય જે આરોપી આયુષ્માન કાર્ડના જે આરોપી છે તેની આગોતરા જામીન કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। જે પ્રકારે હાલ તપાસની સામે આવ્યું હતું કે કૌભાંડમાં 1500 જેટલા બોગસ આયુષ્માન કાર્ડ કાઢવાનો પણ ઘટસ્ફોટ જે છે એ થયો હતો। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। કામનું આગોતરું આયોજન કરવા સામાન્ય વહીવટ વિભાગે આદેશ આપ્યો છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડીને મોટો ફટકો લાગ્યો છે। રશીદ ખાન, જેણે આગોતરા જામીન માટે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી।